જાહેરમાં એ ડીજે વાળા એમ ગાય કે બંધારણ વાળાને ગોળી મારો. જો ડીજેના સંસ્કાર હોય ને સાહેબ, તો ઠાકોર સમાજ જ નહીં, કોઈ પણ સમાજના કાર્યક્રમમાં આ પ્રકારે મારા ગુજરાતમાં ડીજે વગાડવાનો ગાવાનો તો કોઈ અધિકાર ના આપ્યો. ગોળી મારો એટલે સારું તો ના જ કહેવાય, બરાબર, આપણે સમજીએ છીએ. પણ આ લોકોને ડાયરેક્ટ મને જ ટાર્ગેટ કર્યો કે બંધારણનો પૂરેપૂરો ફાયદો મારા ઉપર. જે એમએલએ બોલ્યા છે એમનો કોઈ ફોન નહીં પૂછવામાં ના આવ્યું, ગામના કોઈ સી લોકોને મારા ઘેર ના આવ્યા. 1 વાગ્યાથી મોડીને 3 વાગ્યા સુધી વાટ જોઈ, ચોખ્ખું દીવા જેવું દેખાય છે કે આ લોકોને પૂરેપૂરો મને ટાર્ગેટ કર્યો છે. મારા તો એક વિષય છે, અત્યારે પ્રોગ્રામમાં આવ્યો છું, રાતે બી હું પ્રોગ્રામમાં હતો, બરાબર, મારો ધંધો છે. મને તો એ લોકો પૈસા લે તો ગાવા જતો રહો. એમાં હું તો ગાતો નથી, અર્જુનભાઈ ગાય છે, બરાબર. અને એમાં કદાચ નાત બાર મૂકે તો જેના ઘેર લગ્ન છે એ વ્યક્તિને મૂકે, તો એમાં કલાકારને નાત બાર મૂકે, જે અંદર મને મૂક્યો હોય. ચલો કે હું તો નેચે તો નાચવામાં, બરાબર, તો મને નાત બાર મૂક્યો તો 3 જ કેમ?